સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર જોવા જઈએ તો ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે, પરંતુ આ મામલે સરકાર દ્વારા કોઈ જ પણ પ્રકારની અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી, ના તો કોઈ નિવેદન આપવામાં આવ્યું છે, માત્ર ચર્ચાઓ ચાલતી આવી છે। હવે આ મામલાને લઈ આગામી 15 તારીખે જે ખેડૂતો ગાંધીનગર કૂચ કરવાના છે તેને લઈ ગઈકાલે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં જે પ્રકારે અત્યારે જે કંપનીઓ સામુ જે ખેડૂતો બાયો ચડાવીને બેઠા છે, જે કંપનીઓના જે 20 થાંભલાઓ છે તે ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે અને તેની સામુ ખેડૂતો માત્ર એટલું કહી રહ્યા છે કે અમને અમારું વળતર આપી દો, અમને ન્યાય આપો, પરંતુ સરકારના જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોઈ જ પણ પ્રકારે આ મામલે કશું કહેવામાં નથી આવતું। માત્ર જ્યારે ચૂંટણી હોય છે ત્યારે જ આ નેતાઓને ખેડૂતો યાદ આવતા હોય છે, બાકી તો ચૂંટણી પૂરી થઈને નેતાઓ તેમને ભૂલી જતા હોય છે। હવે આ મામલાને લઈ જ્યારે ગાંધીનગરમાં આગામી 15 તારીખે જે ખેડૂતો કૂચ કરવાના છે તે પહેલા હવે પાલ આંબલિયાએ સરકાર સામે શું આકરા પ્રહારો કર્યા છે, સૌ પહેલા તો તે સાંભળી લઈએ। આજે જબલપુરના આંગણે આપણી સભાની માલિપા આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, આપણા હકની, આપણી હકની લડાઈની, આ સરકારની, આ તંત્રની, આપણા ખેતરની માલિપા પસાર થતી એવી વીજ લાઈનની, તો મિત્રો મેં કાલે એક જેતપુરની સભામાં વાત કરી હતી કે ટંકારા તાલુકો, વાંકાનેર તાલુકો કે મોરબી જિલ્લાની માલિપા જ્યાં જ્યાં રામનગર ટ્રાન્સમિશનના કંપનીના અધિકારીઓ, અદાણીના અધિકારીઓ, રિલાયન્સના અધિકારીઓ જેમના પણ મકાનમાં રહેતા હોય મકાન ખાલી કરવાની શરૂઆત કરી, આમાંથી કોઈ એક વ્યક્તિએ હા પાડી હોય ને કરી હોય તો મને મિત્રો કયો તો મને કઈક મજા આવે। આપણે શરૂઆત યાથી કરવાની છે, એ આપણા ઉપર અત્યાચાર કરે તો આપણે હવે અત્યાચાર કરવાનો મિત્ર ચાલુ કરવાનો છે। તો શું કામ ને નથી કરતા? આપણે 8-10 હજારનું ભાડું કદાચ 4 મહિના નહીં આવે તો મિત્ર ફેર શું પડવાનો હોય? પણ એને તો એક વખત એમ થઈ જવું જોઈએ કે ખેડૂત હવે બધા એક થઈ ગયા છે। કાલની સભાની વાત કરીએ, જેતપુરની માલિપા કે મેદની માટી નહોતી મિત્રો, અને કિશોરભાઈએ કીધું એ વાત બધાએ સાંભળી છે, પણ એ વાતને આગળ નથી લેવી। અને હું પાલભાઈને જ કહું કે આજે પોતાનું જે ધારદાર જે અધિકારીઓ સામે વક્તવ્ય રજૂ કરે છે એ બધું વક્તવ્ય આજે આપણા આ ગ્રામજનો આવેલા ખેડૂત મિત્રો સાથે શેર કરે। પાલભાઈ આંબલિયા। જીતુભાઈ ધીરેકથી ચાલાકી પૂર્વક છટકવા માંગતા હતા। આજે જબલપુર ગામે બીજી વખત હું આવ્યો છું। અગાઉ હનુમાન મંદિરે આપણે મળ્યા હતા, શિવ મંદિરે। આજે તે દિવસે જે ઉદ્દેશથી મળ્યા હતા એ જ ઉદ્દેશથી મળ્યા છીએ। તે દિવસે હું જયેશભાઈ બે હતા અને આજે લાલજીભાઈ, મહેશભાઈ, કણસુમિયાભાઈ, વાણજીભાઈ, આની અરુણભાઈ મહેતા, ગોવિંદભાઈ, મનોજભાઈ અને આખી ટીમ ખેડૂતોના પ્રશ્ને, ખેડૂતોને સાથ સહકાર આપવા માટે પધારી છે। તે દિવસે ભાઈઓ તો હતા જ, આજે માતાઓ અને બહેનો પણ આપણી હારે આપણને ટેકો દેવા આવી છે। આપ સૌ ટંકારા તાલુકાના આસપાસના ગામોમાંથી પધારેલા ખેડૂત ભાઈઓ અને મંચસ્થ તમામ આગેવાનો, મનોજભાઈ વાત કરતા હતા નહેરુજીની। મનોજભાઈ, હમણાં સુરતમાં એક ઘટના બની, ડિમોલેશન કોક કરી ગયું, નથી કમિશનરને, પોલીસ કમિશનરને ખબર, નથી કોર્પોરેશન કમિશનરને ખબર। મને શંકા છે કે આ ભાજપના અંધભક્તો છે ને હમણાં કહે કે એના માટે નહેરુ જવાબદાર છે। આ નહેરુએ જ કરાવ્યું હોય,
કારણ કે ભાજપને જ્યારે કંઈ ના મળે એટલે જે જવાબદારીનું ઠીકરું નહેરુ ઉપર નાખે છે. મને આજે એક ખેડૂતના દીકરા તરીકે ગર્વ છે કે જેણે મારા નેતા એણે એમ કહ્યું હતું કે આ દેશની અંદર છાતી કાઢીને જો કોઈને અધિકાર હોય ચાલવાનો તો એ માત્ર ને માત્ર ખેડૂતને છે. કોણે કહ્યું હતું ખબર છે? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ એ કોઈ એક જ્ઞાતિના નેતા નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ દેશના નેતા છે અને હતા. મારે તમને પૂછવું છે નાનો એવો સવાલ, અને આપણી આ પરિસ્થિતિ શું કામ થઈ ને એનો જવાબ પણ એમાં છે. માની લો કે આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ હું અને મારો પરિવાર બનાવીએ, આ બિલ્ડિંગ હું અને મારો પરિવાર સાથે મળીને બનાવીએ અને એમાં મારું નામ લખવું. 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષે કોક નફટ નાલાયક પેદા થાય અને એમ થાય કે મારે આમાં મારું નામ લખાવવું છે. એ અમારું નામ હતું એ મિટાવી અને પોતાનું નામ લખે અને નહીં. ખેડૂતોની આ પરિસ્થિતિ શું કામ થઈ એનો જવાબ આમાં છે. અમારું નામ મિટાવી અને પોતાનું નામ ત્યાં લખે અને મારો પરિવાર જો શાંતિથી બેહી જાય અને એની સામે કંઈ અવાજ ન ઉઠાવે એટલે એને ખબર પડી ગઈ છે કે આને જેટલા પણ હેરાન કરી શકાય એટલા કરો. આપણા બાપનું નામ આપણે બનાવેલા મકાનમાંથી કોક હટાવી દે અને એની પ્રજા વાહે જો અવાજ ન કરે, બોલે નહીં, એ નામ ત્યાંથી હટાવવાની માટેની લડાઈ ના કરે, આખા ખેડૂત સમાજને એ એક નામ હટાવીને ઓળખી લીધું હતું. આ એક નામ હટાવ્યું ને ખેડૂત સમાજે બોલવું જોઈએ. સરદાર પટેલ ખેડૂતના નેતા હતા અને આખા ગુજરાતમાંથી ખેડૂતો મૌન રહ્યા અને એટલે આ થાંભલા છાતીમાં નાખે છે. આની શરૂઆત ત્યાંથી થઈ છે. આ કઈ બોલશે જ નહીં. જેટલા રીબાઈ એટલા રીબાવો. એટલે 2014 ઘઉં તકે 400, 2026 તક 400, 2014 મગફળી 1200, 2026 શરૂઆત 800 થી થઈ હતી. એવું માંડવી બધાના ખેતરમાંથી નીકળી ગઈ, વેચાઈ ગઈ એટલે 1500 એ પહોંચી. કપાસ તક 2014 1500, 1600 અને 26 એ 1500, 1600. એની સામે દવા, ખાતર, બિયારણ, ટ્રેક્ટર, ખેત ઓજાર, ડીઝલ બધું 2-3 ગણું મોંઘું થયું. અને ચૂંટણી સાહેબ સમયે કહેતા હતા કોંગ્રેસ આવીએ ને તો તમારું ઓલું મંગલસૂત્ર લઈ લે. ખબર છે? નહીં, મંગલસૂત્ર બહુ મજાની મંગલસૂત્ર વાળી યાદ છે ને તમને? બેનું અટાણ મંગલસૂત્ર લેવું હોય લઈ શકાય એવા રેવા દીધા જ સાહેબે. ક્યાં પહોંચ્યું છે સોનું? ક્યાં પહોંચ્યું? 1.5 લાખ. 2014 હું તમને એટલા માટે આ વાત કરું છું, આઝાદીથી ચાલુ કરી અને 2014 સુધી એક ખાંડી મગફળી લઈને જાઓ અને 1 તોલું સોનું લઈને આવો. 4 ખાંડી ઘઉં લઈને જાઓ અને 1 તોલું સોનું લઈને આવો. હવે અત્યારે 1 તોલું સોનું લેવા જવું હોય તો લગભગ આખા ખેતરની મગફળી વેચી નાખવી પડે, તોય 1 તોલાએ નથી પહોંચાતું. આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે આપણા બાપનું નામ આ બિલ્ડિંગમાંથી હટાવ્યું અને આપણે મૌન રહ્યા છીએ.
આ એટલા માટે થયું છે, આપણને આદત પડી ગઈ છે. ભાણજીભાઈ નું ખેતર બિન ખેતી હોય, ઓલા હું નામ ધારાસભ્યનું પ્રકાશ વર્મોરાનું ખેતર એ બિન ખેતી હોય. બેયના ખેતર તો ખેતર જ છે, ભલે ને ધારાસભ્ય હોય ના સામાન્ય માણસ હોય. તો ભાણજીભાઈના ખેતરમાં ધરાર થાંભલો નાખવો છે અને વાથી દિશા બદલાવી નાખવી, બાજુવાળા ખેડૂત ભલે મરી જતો હોય. થયું ને? આ તો લાલજીભાઈ, રતનસિંહ ડોડિયા, મહેશભાઈ, મોરબી કલેક્ટર આવ્યા, ભાઈ ધારાસભ્ય શ્રીનો ભાંડો ફોડ્યો અને આજે અમને ગર્વ છે કે એ ધારાસભ્યના ખેતરમાંથી થાંભલો અમે કઢાવ્યો છે. કાઢવો પડ્યો જ સરકારે, એટલે નાખવો પડ્યો છે. હા, કાઢવો પડ્યો તો વળી અંદર હતો ને ઉખેડી લીધો, કોઈ કેવું માનીએ. અંદર એ થાંભલો એનામાં આવ્યો, બિન ખેતી હતું તોય આવ્યો. આ લડાઈ આખી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ લડે છે. મનોજભાઈએ કહ્યું કે પાલભાઈ કાયદાઓ વિશે અહીંયા બેઠેલા આગેવાનો પણ, મનોજભાઈ અગાઉ અમે અહીંયા જ્યારે આવ્યા હતા ત્યારે લગભગ પોણી કલાક સુધી તમામ કાયદાઓ બાબતે મેં અને જયેશભાઈએ ચર્ચા કરી હતી. એટલે આજે બહુ કાયદાઓમાં નથી પડતો, અને કાયદાઓમાં આમ જોઉં તો એના કોઈ ફાયદાઓ આપણને તો છે નહીં, તમામ કંપનીઓને છે. આજે જ અમે જેતપરમાં ભર બપોરે લગભગ 12 વાગ્યાથી મહેશભાઈને તમને આવાય નહોતા દીધા. ખેડૂતનો ફોન આવ્યો, રાતના 4 વાગ્યા સુધી અમે બેઠા હતા, ચર્ચા કરી કે આગળની રણનીતિ શું, કેવી રીતે લડવું. પછી લાલજીભાઈ મહેમાન હૈદરાબાદથી આવતા એટલે ગયા, પણ અમે બધાય સવારે 10:30 11 વાગે ઉઠીને જે ફ્રેશ થતા હતા ત્યાં ખેડૂતોના ફોન આવ્યા જેતપરથી કે આની તો 3-4 બસો આવી ગઈ છે ને આ લોકોએ તો તૈયારી ચાલુ કરી દીધી જ કામ કરવાની. ત્યાં ગયા તો ખબર પડી કે 2 દિવસ પહેલા જે પોલીસ પ્રોટેક્શન જે ખાડો કરવા માટે લીધું હતું, ઈ ખાડાની જગ્યાએ આજે બીજી જગ્યાએ ખાડો કરે છે. મિત્રો સમજો, જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એનું અગાઉથી જીપીએસ કોઓર્ડિનેટ ફિક્સ છે, એમાં 1 ફૂટે આગળ પાછળ ન થાય, અને જો એ થાય તો એ કાયદાનો ભંગ છે. એટલે મામલતદાર હતા, મામલતદારને કહ્યું સાહેબ પરમ દિવસે અમારા ભાઈઓને ડિટેન કરીને, બહેનોને ડિટેન કરીને, ઓલા 10 વર્ષના દીકરાને તમે ડિટેન કર્યો તો તે દિવસે જે પોલીસ પ્રોટેક્શન આ લોકોએ જે કાગળથી લીધું, ઈ આ જીપીએસ કોઓર્ડિનેટ વાળી જગ્યામાં ખાડો કરવા માટે લીધું હતું. આજે જે એને પાછો નવો ખાડો કરે છે એનો અર્થ એવો કે જીપીએસ કોઓર્ડિનેટ એના બદલા છે. એનો અર્થ એવો કે કાં તો પરમ દિવસે એને જે કાગળિયા તૈયાર કરીને તમારી પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું, પોલીસ પ્રશાસનનો ઉપયોગ કર્યો, પ્રાંત અધિકારી મામલતદારને ત્યાં ધક્કા ખાધા, સરકારને ગુમરાહ કરી, ખોટો સરકારી કાગળ ઊભો કર્યો, કાં તો પરમ દિવસે કર્યો તો કાં તો આજે કર્યો છે, આ તો પાકું છે. તો તમે એની સામે પોલીસ ફરિયાદ કરો. ગુનેગાર તો એ છે. અમે સહકારી મંડળીમાં અતિવૃષ્ટિ, દુષ્કાળ ને કમોસમી વરસાદને થાય અને ઓલું નવા જૂનું કરવાનો અત્યારે સમય છે. ખેડૂત કોક સહકારી મંડળીમાં, કારણ કે આગળનું લેણું બાકી હોય તો નવા જૂનું કરવામાં તકલીફ થાય, અને નો ડ્યુ સર્ટિફિકેટ બેંકમાંથી જો એને જવું હોય તો નો ડ્યુ સર્ટિફિકેટ ખોટી સહકારી મંત્રીના સહી કરી અને નો ડ્યુ સર્ટિફિકેટ બેંકમાં રજૂ કરે તો ખોટો સરકારી દસ્તાવેજ ઊભો કરવાનો ગુનો એ ખેડૂતને લાગુ પડે છે.
તો આ કંપનીએ ખોટો દસ્તાવેજ ઉભો કર્યો છે. 400-500 પોલીસ પ્રોટેક્શન લઈને આવી હતી એટલે પોલીસનો ખોટો ઉપયોગ કર્યો. પ્રાંત અધિકારી, મામલતદાર, કલેક્ટર એમની પાસે ખોટી વાત રજૂ કરી એટલે કે સરકારને આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું. કરો એના ઉપર ગુનો દાખલ. કાયદો તો એને હરખો લાગુ પડે. દેશનો વડાપ્રધાન હોય, કાયદો ભંગ કરે તો એને હરખો લાગુ પડે, ને ભાણજીભાઈ ભૂલ કરે તો એને હરખો લાગુ પડે. તો કેમ નથી કરતા? આ એક વાત ઉપર કામે અટકી ગયું અને એ લોકોને બારે નીકળી જવું પડ્યું. પણ મહત્વની વાત એ છે કે એના ઉપર કાયદા મુજબ જે આપણી માંગ હતી કે ગુનો દાખલ કરો, આ ના કરવામાં આવ્યો. એટલે મેં કહ્યું કે કાયદાના ફાયદા તો બધા જ કંપની વાળાના નામે છે. આપણા ભાગે તો ટીંગા ટોળી છે, આપણા ભાગે લાકડિયું છે. પણ આ સરકારને ખબર નહીં કેમ અસર નથી થતી. એનું કારણ કંઈક હમણાં હું આવતો હતો ત્યારે એક ભાઈ ફૂલ ગરમ હતા. આમાં દેખાય તો કહું પણ નથી દેખાતા. મન કે પાલભાઈ હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, બધી મજા આવે છે, રેવા દો ને, હું કામ ગળું બહુ છે. ભરી ભરીને મત દીધા. અને અમારા હેમંતભાઈ વીરડા કાર્ટૂનિસ્ટ કેમણા ગયા હરિયા, એને આજે કાર્ટૂન બનાવીને મને દેખાડ્યું. થાંભલાના મૂળમાં કમળ ઉગાડ્યા છે એને કાર્ટૂનમાં. કમળ ખેડૂતોએ ખેતરમાં ઉગાડ્યા હતા, જ્યાં જ્યાં કમળ હતું ત્યાં ત્યાં થાંભલો આવ્યો છે. આવું કાર્ટૂન હેમંતભાઈ બનાવ્યું આજે. એટલે આ બધી વસ્તુ આપણે સમજવાની જરૂર છે. ગમે એટલી આપણે લડાઈઓ કરીએ, આંદોલન કરીએ, પણ જો આ સરકારને ઉખડી જવાનો ડર ન લાગે ત્યાં સુધી એ એમના ભાઈબંધ અદાણી અને અંબાણીનું જ કામ કરવાના છે. એટલે આપણે સમજવાનું છે. હવે એ તો ઘણી વાર છે, પણ ત્યાં સુધીમાં થાંભલા ઉભા થઈ જાય. ભાઈ અમારું કરવું, એનો રસ્તો એક જ છે. સામૂહિક રીતે, જેવી રીતે ગઈકાલે પરમ દિવસે જેતપર ગામે જે ઉદાહરણ આપ્યું, જેતપર ગામે જે આખા ગુજરાતના ખેડૂતોને મેસેજ આપ્યો, અમારું ગામની અંદર 1 જણાને 2 જણાને 5 જણાને કે 25 જણાને થાંભલો આવે, પણ અમે આખું ગામ એવું માનીએ છીએ કે અમારા ખેતરમાં થાંભલો આવે છે. આ જેતપરની આ માન્યતા હતી અને એટલે આખું ગામ પરમ દિવસે ભર બપોરે ડિટેન કર્યા તોય ત્યાંથી હૈલા નહીં. અને ત્યાંથી હૈલા તો શું કર્યું તા કે રોડ બ્લોક કરીને કહી દીધું કે અમારા ખેડૂતોને જેવી રીતે તમે લઈને ગયા છો એવી જ રીતે એને માન સન્માન સાથે પાછા અહીંયા લઈ આવો, ત્યાર પછી આ રસ્તો ખુલશે. આ ગામની એકતા હતી, આ ખેડૂતોની એકતા હતી. અને આ મોરબીની તો મનોજભાઈ તાસીર છે. આખા ગુજરાતને મોરબીએ ઇતિહાસમાં આંદોલનનો રસ્તો બતાવ્યો છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ, નવનિર્માણ આંદોલન અને સરકાર ઉખડી ગઈ. મોરબી રાહ ચીંધે છે દરેક વખતે. આ વખતે જેતપર ગામેથી શરૂઆત થઈ અને મને પૂરો વિશ્વાસ છે કે આ ખેડૂતોના હક અધિકારની લડાઈને જો લીડ કોઈ કરશે તો એ મોરબી જિલ્લો કરશે ને એનું મને ગર્વ છે. ખાલી જેતપર એવું ના સમજે, આખું મોરબી જિલ્લો એવો સમજવો જોઈએ કે મારા એક ખેડૂતના ખેતરમાં થાંભલો આવતો હશે, તમે આખે આખા મોરબી જિલ્લાના ખેડૂતો ભેગા થઈ જાઓ. ટંકારામાં થાંભલો આવતો હોય તો ટંકારા તાલુકાનું બાજુમાં વાંકાનેર તાલુકો આખે આખો ભેગો થઈ જશે.
આ બાજુ માળિયા કે મોરબીમાં થાંભલો આવતો હોય તો એ આખે આખા બધા જ ભેગા થઈ જાય. અને અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તરત ખબર પડી જાય કયા ગામની અંદર ચાલુ થયું છે. મિત્રો, ખૂબ જરૂરી છે આપણે એકબીજાના સહકારમાં આવીએ અને આ કંપનીઓને ભગાડીએ, બાકી એના સિવાય આ ભાગવાની નથી. અને જ્યારે હું અગાઉ અહીંયા આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે માની લ્યો કે અહીંથી મોરબી 10 વખત જવું પડે, 10 જણાને લઈને, તો ખર્ચો 50,000 છે. હિસાબ કરાવ્યો હતો ને. પણ એ લડાઈ કરવાથી માની લ્યો કે 20 લાખ રૂપિયા થાંભલે વધી ગયા, તો 50,000 ની સામે કેટલો ફાયદો? અને થયું કે ના થયું? 7, 8 ને 8 લાખ ને 9 લાખમાં જે થાંભલા દાદાગીરીથી ઊભા કરતા હતા, 2 લાખમાં, કિશોરભાઈ કે 2 લાખમાં જે થાંભલા ઊભા કરતા હતા, આજે કંપની વાળા ખેડૂતને પગે લાગીને કહે છે 40 લાખ આપી થાંભલો ઊભો કરવા દે ને. તો આ લડાઈનું પરિણામ તો છે જ. અને બીજું, કિશોરભાઈ એના ધંધામાંથી ક્યાં નવરા થાય? અવડો મોટો કારોબાર આ કિશોરભાઈ આગળથી ગુજરાતના ખેડૂતોએ શીખવા જેવું છે. અવડો મોટો કારોબાર, અને ખેડૂતો માટે એમ કે નવસારી જવું તો હાલો આવું. તો જો કિશોરભાઈ પોતાનો ધંધો એમાં ખોટ બધું જ વસૂલ ખેડૂતો માટે એટલે કે મંજૂર કરી શકતા હોય, તો આપણે તો માની લ્યો કે 10 વખત જવું પડે તો આપણે એના જેટલું નુકસાન નથી થવાનું. એટલે આ લડાઈનો બીજો ફાયદો છે, કિશોરભાઈ હોય કે જીતુભાઈ હોય કે મહેશભાઈ હોય, ભાણજીભાઈ હોય, આવા લડવૈયાઓ. અહીંયાથી નેહુલ એકદમ યુવાન છોકરો, કચ્છમાં રાહુલ એકદમ યુવાન છોકરો, અહીં વાહે સંદીપ આમ ક્યાંય ના દેખાય, એમ કાયમ વાહે જ હોય. આવા લડાયક લોકો મળ્યા, ખેડૂતો માટેની આવનારી નવી જનરેશન જે લડાઈ કરનાર પેઢી છે એ મળી. પણ આટલાથી સંતોષ નથી. આવનારા દિવસોમાં આ સરકારને એક મેસેજ આપવા જવો છે. ખૂટ્યો એના ખીલાના બળે જ કૂદતો હોય. એટલે અમે બધા અહીંયા જો કૂદીએ જ ને તો એ તમારા બધાનું બળ છે તો કૂદી શકીએ. અમે સરકારને ચેલેન્જો આપીએ છીએ ને એ તમારા બળે આપીએ છીએ. અમને ખબર છે કે વાહે તમે ઊભા રહેવાના છે. એટલે આવનારા દિવસોમાં 15 તારીખે ગાંધીનગર જવાનું અમે નક્કી કર્યું છે. ટ્રેક્ટરો લઈને જવાનું નક્કી કર્યું છે. અને આખા ગુજરાતના ખેડૂતો 15 તારીખે ગાંધીનગર અમદાવાદ પહોંચે એનું આયોજન કર્યું છે. અહીંયાથી તમારી આખી જે ટીમ નક્કી કરે એ પ્રમાણે 13 તારીખે નીકળવું, 12 તારીખે નીકળવું કે 14 તારીખે નીકળવું એ નક્કી તમારે કરવાનું છે. અને 15 તારીખે આખા ગુજરાતના ખેડૂતો, આમ વાપી વલસાડથી ટ્રેક્ટરો આવવાના છે, આમ કચ્છમાંથી આવવાના છે, વાવથરાથી આવવાના છે, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ચારે બાજુ ગુજરાતમાંથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ વખતે તો લડી જ લેવું છે. તો મોરબી એમાં પાછળ રીએ ખરું? અવાજ બધાના ઢીલા ઢીલા છે આજે. આમ અંદરથી આવવો જોઈએ, ઉમળકો આવવો જોઈએ, આમ હાથ ઊંચા કરીને કેવું જોઈએ કે અમારે અહીંથી અમે આવશું. આ એટલા માટે જરૂરી છે મિત્રો કે આવનારો દિવસો છે એ આપણા માટે બહુ વિકટ છે, બહુ અઘરા છે. કારણ કે ગુજરાતની અંદર જેટલી જરૂરિયાત છે એનાથી 5.5 કે 6 ગણું વીજળીનું ઉત્પાદન તમારી આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ, જામનગર, દ્વારકા અને કચ્છ,
3 જિલ્લામાં ઉત્પાદન થવાનું છે અને બધી જ વીજળી મોરબીની છાતી ચીરીને નીકળવાની છે. આવતા 3 વર્ષમાં ઓછામાં ઓછી 100 વીજ લાઈનો નીકળશે. ઓછામાં ઓછી 100, 200 કેવી, 400 કેવી, 765 કેવી, 800 કેવી અને 1200 કેવી નું જાહેરનામું આવી ગયું છે. અને આવનારા દિવસોમાં 1600 કેવી નું જાહેરનામું આવશે. 1600 કેવી ની લાઈન નીકળે તો તમારા ખેતરમાં 100 મીટર સુધી તો તમે આસપાસમાં ચોમાસામાં હો ને તોય ધ્રુજારી આવશે, શોર્ટ સર્કિટ આવશે. આ મહાકાય રાક્ષસી વીજ કંપનીઓ સામે લડવું હોય તો સામૂહિક રીતે સંગઠિત થવું પડશે. કોના ખેતરમાં કે કોના ગામમાંથી લાઈન નીકળે છે એમ નહીં, આપણા જિલ્લામાંથી લાઈન નીકળે છે, આપણા ખેડૂતના ખેતરમાંથી લાઈન નીકળે છે એમ સમજી અને આપણે સંગઠિત થઈ અને લડાઈ કરવી પડશે. જો એ લડાઈ નહીં લડીએ તો આજે બપોરે 11:30 થી લઈ અને 4:30 વાગ્યા સુધી ધોમધકતા તાપમાં 500 જણા એક થાંભલો અટકાવવા માટે લડતા હતા. એવી જ રીતે બીજા થાંભલા માટે બીજા 500 લડશે, ત્રીજા થાંભલા માટે ત્રીજા 500 લડશે, અલગ અલગ 100 થાંભલા માટે અલગ અલગ 100, 500 જણા લડશે. પણ એ અલગ અલગ 100 થાંભલા માટે લડનારા લોકો જો ભેગા થાય તો 50,000 થાય. અલગ અલગ લડે છે, જો ભેગા થાય. જ્યારે લોડાઈની લડાઈ હતી, લોડાઈ ગામ કચ્છમાં, ત્યારે આપણે મૌન રહ્યા. વાંઢિયાની લડાઈ આવી તો આપણે મૌન રહ્યા. દ્વારકામાં કોલવા ગામમાં લડાઈ આવી, તથિયા ગામમાં લડાઈ આવી, આપણે મૌન રહ્યા. મોરબી જિલ્લાના રાસંગ પરની લડાઈ આવી, આપણે મૌન રહ્યા. આ બાજુ કોંઢમાં ચાલુ થયું, દ્વારકામાં લાલુકામાં ચાલુ થયું, જેતપરમાં ચાલુ થયું, હજી આપણે મૌન છીએ. ક્યારે બોલશું? ક્યાં સુધી સહન કરશું? ચડાવો ભાઈ લાલજીભાઈ, ચડાવો બાયું હવે. અને સરકારને કહીએ 15 તારીખે અમે માત્ર અને માત્ર તમને કહેવા આવીએ છીએ, તમને અલ્ટિમેટમ આપવા આવીએ છીએ, તમને શાનમાં સમજાવવા આવીએ છીએ કે હે સરકાર, શાનમાં સમજી જાઓ. જો અત્યારે તમે આ વીજ કંપનીઓને થાંભલા નાખતા નહીં અટકાવો, અમે માંગીએ છીએ શું તમારી પાસેથી? અમારી માંગ એ છે કે માર્કેટ ભાવના 4 ગણા 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ આપો. ગઈકાલ સુધી આજે એક ભાઈએ મને હિસાબ કરાવ્યો, લાલજીભાઈ ખેડૂતે ફોન કરીને મને કે પાલભાઈ તમે માસિક 30,000 માંગો છો અને 2 કરોડ નું કયો છો, તો માસિક 30,000 30 વર્ષનો હિસાબ કરો તો 1.25 કરોડ જ થાય છે. તો 30,000 માસિક ના રાખો, 50,000 કરો. એટલે ગઈકાલે આપણે 30,000 ની વાત કરી છે, આજે આપણે સરકારને કહીએ છીએ અમે ખેડૂત છીએ ભાઈ, હિસાબમાં ભૂલ થઈ ગઈ હતી. નહીં, અમે ખેડૂત છીએ, હિસાબમાં ભૂલ થઈ ગઈ હતી. તમારો અધિકારી ખોટી જગ્યાએ આ લોકોને એમને ભણેલો ગણેલો, પરીક્ષા પાસ કરેલો, જેને IAS કહીએ છીએ, એ અમારી પિયત જગ્યાનું બિન પિયત કરી અને જે આપી દે છે, તો અમે ખેડૂત છીએ, અમારે ભૂલ ના થાય. 30,000 ની માસિક 50,000 રૂપિયા એક થાંભલાનું માસિક ભાડું આપો. માર્કેટ ભાવના 4 ગણું વળતર અથવા માસિક 50,000 રૂપિયા થાંભલાનું ભાડું. આ બે માંથી જે વિકલ્પ સરકારને પસંદ આવે એ. અને જો આ બે વિકલ્પ પસંદ ન હોય તો ત્રીજો વિકલ્પ, એક હારે સેટલમેન્ટ કરો, એક થાંભલાને 2 કરોડ આપી દો.
હિસાબ પૂરો, અમારે કંઈ નથી કરવું. કોઈ ના પાડીએ થાંભલો નાખી જાવ. અને આજે મેં ત્યાં માળિયાના એસડીએમ ને કહ્યું, એને એમ કહ્યું કે થાંભલા પાલભાઈ રાષ્ટ્રના વિકાસ માટે છે. મેં એને કહ્યું તમારી કોઈની પરમિશન લીધા વગર મનોજભાઈ મેં કહ્યું કે સાહેબ રાષ્ટ્રના વિકાસ માટે જો આ થાંભલા પડતા હોય તો ગુજરાતના એક પણ ખેડૂતને પૂછવું નથી, બધા જ થાંભલા મફત નાખી જાવ. અમે ખેડૂત છીએ, રાષ્ટ્રના વિકાસ માટે અમે આખે આખું ખેતર આપી દેવા માટે તૈયાર છીએ, પણ અમારી શરત એટલી છે કે આ જે થાંભલાઓ અહીંથી અદાણી ને અંબાણી આમ કર્ણાટકથી તેલંગાણાથી ચાલુ કરી અને જમ્મુ કાશ્મીર સુધી જે વીજળી લઈ જાય છે એ અદાણીને ને અંબાણીને કહો કે વીજળી ત્યાં મફત આપે. એને ધંધો કરવો છે અને અમારા ખેતરમાં થાંભલો નાખવો છે. અમારા ખેતરમાં થાંભલો નાખીને એ 30 વર્ષ સુધી કમાવાનો છે અને એને તમે રાષ્ટ્ર વિકાસ કહો છો. જો રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો આપણા કરતા તો અદાણી ને અંબાણી 1000 ગણા માલે તુજાર છે ને, લાખ ગણા ની કરોડ ગણા આપણાથી માલે તુજાર છે. તો આપણે તો અવડા કે ની સામે છીએ, તોય આપણે રાષ્ટ્ર વિકાસમાં દાન કરવા માટે આપણી જમીન આપવા માટે તૈયાર છીએ. તો એને મફત વીજળી આપવી જોઈએ. મંજૂર છે ને? આખા ભારતમાં એ મફત વીજળી આપે અને આપણે એને મફત થાંભલો નાખવા દઈએ. એટલે તો મેં તમારા કોઈને પૂછ્યા વગર જાહેરાત કરી દીધી કે અમે મફત થાંભલો નાખવા દેવું. એટલે એમાં તો હું સાચો જ છું, મારી વાત હું પૂરી કરું. એની પહેલા તમારા ભરોસે અમે બીજી એક જાહેરાત કરી દીધી છે. 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે ગુજરાતના લાખો ખેડૂતો ઉમટી પડશે, હજારો ટ્રેક્ટરો લઈને ઉમટી પડશે. આ તમારા ભરોસે જ મેં જાહેરાત કરી છે. એટલે તમને બધાયને વિનંતી છે, એક કામ કરવાનું છે. આ જેટલા લોકો છે એટલા લોકો 13 તારીખ સુધી રોજે રોજ 20 ફોન કરો. રોજે રોજ 20 ફોન કરવાના ખેડૂતને. તમારા જેટલા માની લો વાપી વલસાડમાં ઓળખીતો હોય ત્યાંય ફોન કરવાનો, દાહોદ ગોધરામાં ઓળખીતો હોય ત્યાંય ફોન કરવાનો, વાવ થરાદમાં હોય તોય ફોન કરવાનો, દ્વારકામાં ઓળખીતો હોય તોય ફોન કરવાનો. 15 તારીખે ગાંધીનગર જવાનું છે ને આવવાનું છે. હુકમ જ કરવાનો. આપણે ખેડૂત ભાઈઓને એકબીજાને હુકમ કરીએ છીએ ને. હું કહું છું કે તારે આવવાનું છે, આ વખતે તો આવવાનું જ છે, કોઈ બાનું નહીં હાલે. અહીંયા આપણે લગભગ 1400-1500 લોકો છીએ. રોજ 20 ફોન કરીએ ને 1500 જણા ગણીએ, કેટલા ફોન થાય? 30 ના થાય, 3000 થાય. એ તો ખેડૂત છીએ, ભૂલ થાય. રોજ 3000 અને 13 તારીખ સુધી કરીએ એટલે કેટલા થાય તમે હિસાબ કરી લેજો. જો એટલા ખેડૂતો ગાંધીનગર પહોંચી જાય અને આ રીતે અમે છેલ્લા 10 દિવસથી અલગ અલગ જગ્યાએ આવી મિટિંગો કરીને બધાને કહીએ છીએ આપણી આ જવાબદારી છે ને આપણે સંભાળવાની છે. એટલે મને અહીંયાથી આમ હું કહેવાય ધરાર પકડીને બેહાડે છે, એટલે હું બેહવાની તૈયારી કરું છું. પણ એની પહેલા એક જે નારો બોલાવ્યો, કિશોરભાઈ કહેતા હતા કે અહીંયા જબલપુરમાં ઘરે બેઠા એના સુધી પહોંચવો જોઈએ. હું એમ કહું છું કે ત્યાં સુધી જ નહીં, ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ. અને નારો જય જવાન જય કિસાન જ, પણ અલગ રીતે. હું કહીશ જય 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 જવાન, તમારે કહેવાનું છે જય કિસાન
જય કિસાન 2 વખત. જય 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 જવાન. જય કિસાન જય કિસાન જય 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 જવાન. જય કિસાન જય કિસાન. થેન્ક યુ. જય જવાન, જય કિસાન, જય જગત. ખૂબ ખૂબ આભાર પાલભાઈ. હવે પછી આપણે અહીંના કિસાન સંઘર્ષ સમિતિના લડાયક હોદ્દા એવા વિજયભાઈ ફેફરને કહી હવે પાલ આંબલિયા દ્વારા જે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.